Hello friends, on the behalf of GTU Studies, me and Gattubai welcomes you. આ વિડિયો છે બ્રાન્ચ મિકેનિકલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગ માટેનો, કારણ કે જે ટોપિક છે એ બંને બ્રાન્ચની અંદર ઘણા બધા સબ્જેક્ટમાં આવે છે. એટલે સબ્જેક્ટના નામ પણ જો તો જે પણ સબ્જેક્ટમાં આવે છે એ બધાના મેં આપી દીધા છે, જેમ કે એફએમડી, મોસ, એસઓએમ, સોમ, એસએમ એક્સેટ્રા. જેમાંનું આ ચેપ્ટર છે એ છે બેઝિક્સ ઓફ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેઇન, એટલે કે સ્ટ્રેસ અને સ્ટ્રેઇનનું જે બેઝિક જે છે એ આ ચેપ્ટરમાં તમને શીખવા મળશે, જે ફર્સ્ટ ચેપ્ટર તરીકે હશે. અને ટોપિક છે આજનો સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેઇન, એટલે કે સ્ટ્રેસ અને સ્ટ્રેઇન શું થાય, કઈ રીતે એ ડેવલપ થતો હોય એ બધી જ ડિટેલ હું તમને વિડીયોમાં આપીશ. આ જે ટોપિક છે મેં કીધું એમ બંને બ્રાન્ચમાં આવતો હોય છે, અને આ બધા સબ્જેક્ટ છે એ અલગ અલગ ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિપ્લોમા એન્જિનિયરિંગ બંને માટે કામમાં આવશે જ. એફએમડીની વાત કરીએ તો એફએમડીનો બેઝ છે એ આ ચેપ્ટર છે, કારણ કે બેઝિક જ આમાંથી શીખવા મળશે, એટલે ખાસ તમારે શીખવાનું છે. સૌથી પહેલા આપણે વાત કરીએ સ્ટ્રેસ. વોટ ઇઝ સ્ટ્રેસ? સ્ટ્રેસ એટલે શું થાય? તો વિચારો તમે પણ ગટ્ટુભાઈ જેમ વિચારી રહ્યા છે એમ. ઓકે, નથી આવડતું તો હું તમને એક્સપ્લેન કરું. સૌથી પહેલા સ્ટ્રેસ જો તમારે સમજવું હોય તો એના માટે એક ટર્મ ડિફાઇન કરવી પડે, એ છે પ્રેશર. તો તમને કોઈ પણ પ્રકારે પ્રેશર તમારી ઉપર ક્રિએટ કરવામાં આવે કે ભાઈ આ કામ છે એ આટલા ટાઈમમાં કરવાનું જ છે, જે તમે પોસિબલ નથી છતાં પણ કરવા મથો છો, તો તમારી અંદર શું જનરેટ થાય છે? સ્ટ્રેસ. તો એ જે વર્ડ આવ્યો એ વર્ડ મિકેનિકલ સિવિલ એન્જિનિયરિંગમાંથી જ આવેલો છે. તો એ સ્ટ્રેસ કોના કારણે જનરેટ થયો? પ્રેશર આપવાના કારણે. એટલે એવું જ બોડીમાં થતું હોય છે. એટલે સૌથી પહેલા આપણે શીખવું પડે કે પ્રેશર શું છે. તો પ્રેશર માટે આપણે એક સપોઝ ધારો કે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે કોઈ એક બોડી છે, એના ઉપર આપણે ફોર્સ આપીએ છીએ. એ ફોર્સ છે આ રીતે કંઈક આપવાનો છે, જેમ કે મેં અહીંયા એક યલો કલરનું પ્લેન ડ્રો કરેલું છે, એના ઉપર ફોર્સ એફ આપું છું. પ્લેન જોવા જાવ તો આડું એટલે કે હોરિઝોન્ટલ છે, અને ફોર્સ છે એ પ્લેન સાથે પરપેન્ડિક્યુલર લંબ છે, એટલે કે વર્ટિકલ છે એફ, જેની ડાયરેક્શન આ રીતે છે. એવું જ કોઈક બીજું એક્ઝામ્પલ લઈએ તો આ રીતે વર્ટિકલ પ્લેન લઈ લઈએ તો ફોર્સ કેવો થશે? હોરિઝોન્ટલ. એટલે કે પ્લેન હોરિઝોન્ટલ હોય તો ફોર્સ વર્ટિકલ, અને પ્લેન હોરિઝોન્ટલ હોય તો ફોર્સ પ્લેન વર્ટિકલ હોય તો ફોર્સ હોરિઝોન્ટલ, એટલે કે એકબીજા હારે પરપેન્ડિક્યુલર હોય છે. આપણે આ પ્લેનની વાત કરીએ, આપણે આવી એક 3 ડાયમેન્શનલ બોડી લઈ લઈએ, જેમ કે અહીં જોઈ શકો છો હાઇટ, લેન્થ અને વિડ્થ. એના 3 પ્લેન ઉપર આ રીતે 3 પ્લેન છે. આમ જોવા જાવ તો 6 પ્લેન હોય, પાસો લઈ લ્યો તો એમાં 6 ડિજિટ હોય છે ને, એ રીતે. પણ સામસામેના પ્લેન સેમ જેવા કહેવાય, એટલે આમ જોવો તો 3 ડાયરેક્શનના 3 પ્લેન હોય, એક્સ ડાયરેક્શન, વાય અને ઝેડમાં. તો ત્રણેય પ્લેન ઉપર હું ફોર્સ આવી રીતે લગાડું છું, જેને આપણે નામ આપી દઈએ F1, F2 અને F3. હવે એના એરિયા લઈએ કે પ્લેન જે છે આ સામે એની ઉપર જે F3 લાગે છે એનો એરિયા A3 છે, F2 ફોર્સ લગાડીએ છીએ એનો એરિયા A2 છે, અને F1 જે ફોર્સ લાગે છે જે પ્લેન ઉપર એનો એરિયા A1 છે. તો આ ફોર્સ અને એરિયા ઉપરથી ડેફિનેશન બને છે પ્રેશરની, છે એક્સટર્નલ ફોર્સ, બહારથી આપેલો જે ફોર્સ છે એ એની વેલ્યુ અપોન ડિવાઇડેડ બાય છેદમાં ક્રોસ સેક્શનલ એરિયા. એરિયા ખાલી નથી લખ્યું પણ ક્રોસ સેક્શનલ એરિયા લખ્યું છે. એનું રીઝન છે કે પરપેન્ડિક્યુલર પ્લેન હોવું જોઈએ, એટલે ફોર્સ જે લગાડો છો એ અને છેદમાં એ પ્લેનનો એરિયા મૂકો, એટલે કે ફોર્સ અપોન એરિયા, એટલે તમને જે આન્સર મળે એ મળી જાય પ્રેશર. એટલે કે F1 A1 પ્લેન 1 માટે, પ્લેન 2 માટે F2 A2 અને પ્લેન 3 માટે F3 બાય A3. તો આ રીતે પ્રેશર છે એ આપણે કોઈ બોડી ઉપર જનરેટ કરી શકીએ. હવે સવાલ એ આવે છે કે પ્રેશર તમે આપો છો બોડી ઉપર, તો બોડી છે એ તૂટી કેમ નથી જતી? વાય ઇટ શુડ બી નોટ બ્રોકન? એનું રીઝન શું છે? તો એનું રીઝન છે બીકોઝ ઓફ આ છે ને ન્યૂટન છે. તો ન્યૂટનના કારણે આવું થાય છે. એકચ્યુઅલમાં એના કારણે નહીં, પણ ન્યૂટન્સ થર્ડ લો ઓફ મોશનના કારણે પ્રેશર આપવાથી બોડી અમુક લિમિટ સુધી બ્રેક થતી નથી, કારણ કે થર્ડ લો ઓફ મોશનમાં ન્યૂટને શું કીધેલું હતું કે જ્યારે પણ કોઈ ફોર્સ આપો તો એની સામે એક્ઝેક્ટ ઓપોઝિટ ડાયરેક્શનમાં અને સેમ વેલ્યુ વાળો રિએક્શન ફોર્સ ક્રિએટ થાય, એક્શન વર્સિસ રિએક્શન. બસ આ જ પ્રિન્સિપલના કારણે તમે કોઈ બોડી ઉપર બહારથી સમ એક્સટર્નલ ફોર્સિસ કે લોડ છે એ આપો છો,
એના કારણે બોડી છે એને રેઝિસ્ટ કરતો એટલે કે અંદરથી એક ફોર્સ પ્રોડ્યુસ કરશે જેને ઇન્ટરનલ ફોર્સ કહેવાય. એ કેવો હશે? ઇક્વલ અને ઓપોઝિટ. તો આના કારણે જ બોડી બ્રેક નથી થતી કારણ કે સામો ફોર્સ આપે છે. તો એક્સટર્નલ ફોર્સના કારણે જે અંદરથી ફોર્સ પ્રોડ્યુસ થયો જે ઇક્વલ અને ઓપોઝિટ છે જેને આપણે રેઝિસ્ટન્સ ફોર્સ પણ કહી શકીએ, એ રેઝિસ્ટન્સ ફોર્સ છે એ આવી ડાયરેક્શનમાં હશે. જેમ કે આપણે વર્ટિકલ ડાયરેક્શનમાં ફોર્સ આપીએ પ્રેશર, તો સામે આ રીતે વર્ટિકલ ડાયરેક્શનમાં સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય. હવે પ્રેશર એટલે બહારથી આપેલો ફોર્સ, એક્સટર્નલ ફોર્સ અપોન એરિયા લઈએ તો સ્ટ્રેસ એટલે બીજું કાંઈ નહીં, સ્ટ્રેસ ઇઝ ધ ઇન્ટરનલ ફોર્સ પર યુનિટ એરિયા એટલે કે ઇન્ટરનલ ફોર્સના છેદમાં એરિયા. તો આ જે છે એને કહેવાય સ્ટ્રેસની ડેફિનેશન. હવે આપણે એને મેથેમેટિકલી છે એ આપણે ડિફાઇન કરીએ એટલે કે ઇક્વેશન કામમાં આવશે. તમારે કેલ્ક્યુલેશન કરવી છે ડિઝાઇનમાં તો તમને ઇક્વેશન ખબર હોવી જોઈએ. એટલે હવે આપણે સ્ટ્રેસના ઇક્વેશનમાં જઈએ તો સ્ટ્રેસને કોઈ પણ જગ્યાએ પહેલા તો સિગ્મા વડે આપણે ડિફાઇન કરી દેશું. એટલે કે સ્ટ્રેસ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન શું બને? ફોર્સ ઓર લોડ, જેનો સિમ્બોલ P આપી દઈએ અને છેદમાં એનો એરિયા, ક્રોસ સેક્શનલ એરિયા કેપિટલ A. એટલે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ P બાય A એવું ઇક્વેશન થાય. કોઈ પણની ડેફિનેશન ઇક્વેશન પૂછવામાં આવે તો સિમ્બોલિક નહીં બોલવાનું, નહીતર P એટલે ઘણી બધી વસ્તુ થાય. P એટલે પ્રેશર એ થાય, પાવર એ થાય. એટલે P એટલે અહીંયા ફોર્સ છે ભૂલાઈ જશે. એટલે આપણે સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન ક્રોસ સેક્શનલ એરિયા એ રીતે યાદ રાખજો. એટલે P અહીંયા મેં લખી દીધું છે, એ એટલે ક્રોસ સેક્શનલ એરિયા. હવે એનો યુનિટ મેળવીએ તો સ્ટ્રેસનો યુનિટ શું થશે? તો તમને સપોઝ અત્યારે હું સમજાવું છું એટલે ખબર નથી, પણ એક્ઝામ ટાઈમે કદાચ તમે સમજેલા છો તો પણ તમને ભૂલાઈ ગયું. તો સ્ટ્રેસનો યુનિટ કે કોઈ પણ પ્રોપર્ટીનો યુનિટ મેળવવો સિમ્પલ હોય છે. જેમ એની આ રીતની ડેફિનેશન યાદ હોય તો શું છે ડેફિનેશન? ફોર્સ અપોન એરિયા. તો ફોર્સનો યુનિટ શું થાય? ન્યૂટન. અને એરિયાનો યુનિટ શું થાય? મીટર સ્ક્વેર. એસઆઈ યુનિટની વાત કરીએ તો એ પ્રમાણે સિગ્મા અપોન P બાય એ ડેફિનેશન પ્રમાણે P નો યુનિટ ન્યૂટન મૂકીએ અને છેદમાં A નો યુનિટ મીટર સ્ક્વેર મૂકીએ એટલે સ્ટ્રેસનો એસઆઈ યુનિટ થઈ જશે ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો આ છે એસઆઈ યુનિટ. બહુ સિમ્પલ. એટલે એસઆઈ યુનિટ છે એ ન્યૂટન પર મીટર સ્ક્વેર થાય, પણ એની જગ્યાએ ઘણીવાર મેક્સિમમ 1 ન્યૂટન પર મીટર સ્ક્વેરની જગ્યાએ 1 પાસ્કલ એવું લખી શકે છે. એટલે પાસ્કલ અને ન્યૂટન પર મીટર સ્ક્વેર બંને સેમ જ થશે. એટલે 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર લખું કે 1 પાસ્કલ લખું, બે સેમ છે. ઓકે. હવે આપણે જે મશીન ડિઝાઇન કે મોસ કે સોમ એસએમ ની વાત કરીએ એમાં મોસ્ટ ઓફ યુનિટ છે ને સ્ટ્રેસના એ 1 મેગા પાસ્કલ એટલે કે 1 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેરમાં લખવામાં આવે છે. તો 1 મેગા પાસ્કલ એટલે મને એ તો ખબર પડી ગઈ, મેગા એટલે 10⁶ એટલે કે 10⁶ પાસ્કલ થાય, અને પાસ્કલ એટલે ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે કે 10⁶ ન્યૂટન પર મીટર સ્ક્વેર થશે. પણ 10⁶ ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે 1 ન્યૂટન પર mm સ્ક્વેર શું કામ એ નથી સમજાતું, તો હું એ સમજાવું છું. પણ એ પહેલા જોઈ લઈએ કે ગીગા પાસ્કલ એટલે શું થાય? 10⁹. તો અહીંયા 10⁻³ અથવા કિલો ન્યૂટન પર mm સ્ક્વેર એવું થવું જોઈએ. હવે મેં જે તમને કીધું કે નથી ખબર પડતી કે 1 મેગા પાસ્કલ એટલે આવું થવું જોઈએ, તો હું એ સમજાવું કેવી રીતે મેળવવું. તો સૌથી પહેલા તો 1 મેગા પાસ્કલ, મેગા એટલે શું? 10⁶. પાસ્કલ એટલે શું? ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે કે 1 ન્યૂટન અને છેદમાં 1 મીટર સ્ક્વેર. તો અહીંયા શું આવશે? 10⁶. ન્યૂટનનો યુનિટ જો ન્યૂટનમાં જ રાખવાનો છે. ન્યૂટન પર મીટર સ્ક્વેરને શેમાં કન્વર્ટ કરવાનું છે? ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેરમાં. તો ન્યૂટન છે એ ચેન્જ નથી થતો એટલે 1 ન્યૂટનનું 1 ન્યૂટન રાખીએ, પણ છેદમાં મીટરનું મિલીમીટર કરવું છે. તો એ ખબર હોવી જોઈએ પાછી રિલેશન કે 1 મીટર એટલે થાય 10⁻³ મિલીમીટર, 1000 મિલીમીટર. અને અહીંયા મીટર સ્ક્વેર છે એટલે 10⁻³ નો સ્ક્વેર એટલે થઈ જશે 10⁶ એઝ ઇટ ઇઝ, 1 ન્યૂટન એઝ ઇટ ઇઝ, અને છેદમાં ડિનોમિનેટરમાં શું આવી જશે? 10⁶ મિલીમીટર સ્ક્વેર. 10⁻⁻⁶ જે છે એ કેન્સલ કરો તો શું વધે? 1 ન્યૂટન અને છેદમાં 1 મિલીમીટર સ્ક્વેર. એટલે આ થઈ ગયું ડિરાઈવ. આ ભૂલાય નહીં, મેં તમને એટલે જ ડિરાઈવ કરીને આપેલું છે કે આ ભૂલાવું જોઈએ નહીં. તો એ વાત કરી આપણે સ્ટ્રેસની, જેની ડેફિનેશનમાં શું હતું કે ન્યુમેરેટરમાં ઉપર ફોર્સ લેવાનો લોડ અને નીચે ડિનોમિનેટરમાં એરિયા લેવાનો, એટલે કે અંશમાં ન્યૂટન ફોર્સ અને છેદમાં એરિયા. તો હવે સ્ટ્રેનની વાત કરીએ. સ્ટ્રેન એટલે શું? તો સપોઝ આ એક રેક્ટેંગલ લંબચોરસ શેપ વાળી એક બોડી લઈ લીધી. હવે હું અહીંયા બંને બાજુથી એને ફોર્સ આપીશ અને એ ફોર્સ આપીશ બંને બાજુથી ખેંચવાનો.
જેને ટેકનિકલ લેંગ્વેજમાં ટેન્શન ફોર્સ કહેવાય, એ આપણે સમજશું નેક્સ્ટ વિડીયોમાં. તો આ રીતે બંને બાજુથી ફોર્સ આપું ને એટલે બોડીની લેન્થમાં વધારો થશે. એટલે પહેલાં કેટલી લેન્થ હતી? L જેટલી, અને હવે જુઓ તો થોડોક વધારો થઈ ગયો. વધારો કેટલો થયો? ડેલ્ટા L જેટલો વધારો થયો. એટલે કે ધ લેન્થ ઓફ ધી બોડી વિલ બી ઇન્ક્રીઝ. અને કેટલી ઇન્ક્રીઝ થઈ? ડેલ્ટા L જેટલી. તો ડેલ્ટા L જે છે એને ટેકનિકલ લેંગ્વેજમાં કહેવાય ડિફોર્મેશન ઇન લેન્થ ઓફ ધી કમ્પોનન્ટ. એટલે કે ચેન્જ કોઈ પણના ડાયમેન્શનમાં થાય ને એને ડિફોર્મેશન કહેવાય. રેડી? હવે હું તમને એક એક્ઝામ્પલ લઈ લઉં કે સપોઝ આ બોડી જે હતી એની લેન્થ છે 10 સેન્ટીમીટર હતી. બંને બાજુથી ફોર્સ આપવાના કારણે કેટલી સેન્ટીમીટરની લંબાઈ એની વધી? ડેલ્ટા L કેટલો મળ્યો? 2 સેન્ટીમીટર. એટલે કે હવે કેટલી થઈ ગઈ છે? 12 થઈ ગઈ છે. 10 + 2. ઓરિજિનલ કેટલી હતી? 10. તો નવી કેટલી મળી? 12. એટલે કે ગેપ કેટલો આવ્યો? 2 સેન્ટીમીટરનો. એટલે ચેન્જ કેટલો આવ્યો? 2 સેન્ટીમીટરનો. તો પર્સન્ટેજ ડિફોર્મેશન કોને કહેવાય? તો કે ચેન્જ ઇન ડાયમેન્શન અપોન ઓરિજિનલ ડાયમેન્શન. તો ચેન્જ ઇન ડાયમેન્શન અપોન ઓરિજિનલ ડાયમેન્શન કરો એટલે તમને કેટલા પર્સન્ટેજ ચેન્જ આવ્યો ને મળી જાય? 0.2. અને એને મલ્ટીપ્લાય બાય 100 કરો એટલે 20% ચેન્જ આવ્યો. તો આ જે 0.2 છે ને એ આપણે મેળવતા જ આવ્યા છે ઘણા બધા ટાઈમથી. બસ એને ટેકનિકલ લેંગ્વેજમાં સ્ટ્રેઇન નામ આપી દેવાનું છે. કઈ રીતે એક્ઝેક્ટલી હું સમજાવું. તો સપોઝ આપણે માની લઈએ કે કોઈ ફોર્સ આપીએ છીએ અને એ બોડી છે એ ફોર્સના કારણે ડિફોર્મેશન થાય છે એનું. તો ડિફોર્મેશન જે થાય છે એના કારણે એની ડાયમેન્શનમાં જે ચેન્જ આવે છે એના ઉપરથી ડેફિનેશન બને સ્ટ્રેઇનની, ચેન્જ ઇન ડાયમેન્શન અપોન ઓરિજિનલ ડાયમેન્શન, જે મેં તમને હમણાં એક્ઝામ્પલમાં સમજાવ્યું હતું એ જ. એટલે કે ધ ડિફોર્મેશન પર યુનિટ લેન્થ ઇઝ નોન એઝ યુનિટ સ્ટ્રેઇન. એટલે કે ચેન્જ ઇન ડાયમેન્શન અપોન ઓરિજિનલ ડાયમેન્શન, એટલું યાદ રાખો. સ્ટ્રેઇનનો સિમ્બોલ છે એપ્સિલોન. યાદ રાખજો, સ્ટ્રેઇનનો સિમ્બોલ છે એપ્સિલોન અને ઇઝ ઇક્વલ ટુ થશે ચેન્જ ઇન ડાયમેન્શન એટલે ડેલ્ટા L અને અપોન L એટલે ઓરિજિનલ ડાયમેન્શન. રેડી? હવે એના ઉપરથી તમે ડેલ્ટા L ને સબ્જેક્ટ બનાવો તો છેદમાં જે રહેલો છે L ડિનોમિનેટરમાં એ સિગ્મા આરે વયો જાય, સોરી એપ્સિલોન આરે, એટલે ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ થશે એપ્સિલોન ઇન્ટુ L. એટલે કે ચેન્જ તમારે મેળવવો હોય ડાયમેન્શનમાં તો સ્ટ્રેઇન ઇન્ટુ ઓરિજિનલ ડાયમેન્શન કરશો તો તમને મળી જશે. આ મેં નીચે બે ટર્મ્સ ડિફાઇન કરીને તમને લખી દીધી છે જેથી કરીને વાંચો જ્યારે પણ આના પીપીટીની PDF ત્યારે તમને સમજાઈ જાય. હવે બીજી એક વસ્તુ એ સમજાવી છે કે મેં તમને હમણાં એક્ઝામ્પલ આપ્યું એમાં મેં ફોર્સના કારણે લેન્થ વધે છે એવું દેખાડ્યું. તો લેન્થ વધે તો એની જે વિડ્થ હોય એ ઘટવી જોઈએ, કારણ કે લેન્થ વધ્યાત કરે તો એરિયા વધતો જાય. કોઈ દી એરિયા છે એ ફિક્સ રહે, ચેન્જ થાય નહીં. એટલે કે ફોર્સ હું આ રીતે આપું ને, અહીંયા જુઓ એક બોડી છે તો એની લેન્થ છે ને એ આવી રીતે વધી જશે પણ એનો ડાયામીટર ઘટશે. એટલે કે એક ડાયમેન્શનમાં વધારો થાય ને તો બીજા ડાયમેન્શનમાં ઓલવેઝ ઘટાડો થાય જ. તો જે ડાયરેક્શનમાં ફોર્સ આપો એ ડાયરેક્શનમાં ડાયમેન્શનમાં ચેન્જ આવે ને એને સ્ટ્રેઇન કહેવાય, અને બીજી પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં જે ચેન્જ આવે ને એની સ્ટ્રેઇન કહેવાય. પણ બે અલગ અલગ ટાઈપના સ્ટ્રેઇન તરીકે ઓળખાય છે. એટલે કે સ્ટ્રેસના ઘણા બધા ટાઈપ છે અને સ્ટ્રેઇનના ટાઈપ છે એવું કહી શકાય. તો જે નેક્સ્ટ ટોપિક છે ટાઈપ્સ ઓફ સ્ટ્રેસીસ, એટલે કે કેટલા ટાઈપના સ્ટ્રેસીસ આવે, અને ટાઈપ્સ ઓફ સ્ટ્રેઇન્સ એટલે કે કેટલા ટાઈપના સ્ટ્રેઇન આવી શકે, એ આજના ટોપિકમાં નહીં લો એટલે ડોન્ટ વરી, એટલું તો થઈ ગયું આજ માટે. તો આપણે એ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોશું. આઈ હોપ તમને આટલું સરસ રીતે સ્ટ્રેસ અને સ્ટ્રેઇનનો કોન્સેપ્ટ સમજાણો હોય છે. આ કોન્સેપ્ચ્યુઅલ વસ્તુ છે એટલે સમજવી કમ્પલસરી છે, અને સમજાણો હોય તો તમે ગટ્ટુભાઈની જેમ પણ ખુશખુશાલ હશો. હવે જો તમને આ વિડીયો ખરેખર પસંદ આવ્યો હોય પ્લસ સમજવો જરૂરી છે, જો સમજાણો હોય તો આપણા ગટ્ટુભાઈની જેમ તમે પણ લાઈક કરો ખાસ, અને શેર કરો બધા જ સ્ટુડન્ટ્સને જે મેથ્સ સિવિલમાં છે, જેથી કરીને એનો કોન્સેપ્ટ ક્લિયર થાય. અને સબસ્ક્રાઇબ કરો અને એમને પણ કહો કે GTU સ્ટડીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરે. આવા દરેક વિડીયો આવતા રહેશે અને આખો સિલેબસ છે FMDનો કવર થશે. અને આ PPTની PDF મેળવવી હોય તો તમે વેબસાઇટ ઉપર જઈને મેળવી શકો છો. વેબસાઇટ છે www.gtustudies.com. વિડીયો જોવા બદલ થેન્ક યુ.